આજે લાખો લોકો જે વ્યક્તિને ગુજરાતના સુપરસ્ટાર તરીકે ઓળખે છે, જેના એક કાર્યક્રમમાં હજારો લોકો ઉમટી પડે છે, જેની ફિલ્મો અને ગીતોએ વર્ષો સુધી લોકોના દિલ પર રાજ કર્યું છે, એ જ વિક્રમ ઠાકોરના જીવનમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે તેમના પર કેસ થઈ ગયો હતો. હા મિત્રો, એક એવો કેસ જેણે તેમના કરિયર, તેમની ઇમેજ અને તેમના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી દીધું હતું. પણ આખરે આ કેસ શા માટે થયો? શું વિક્રમ ઠાકોરની કોઈ મોટી ભૂલ હતી કે પછી તેની પાછળ કોઈ બીજું સત્ય છુપાયેલું હતું? અને સૌથી મોટો સવાલ, આ મુશ્કેલીમાંથી વિક્રમ ઠાકોર બહાર કેવી રીતે આવ્યા? આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોના અંતમાં મળશે. અને અંતે હું તમને એ પણ જણાવીશ કે આ ઘટનાએ વિક્રમ ઠાકોરને જીવનનો કયો સૌથી મોટો પાઠ શીખવાડ્યો. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહી. મિત્રો, જ્યારે આપણે કોઈ સફળ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે આપણને માત્ર તેની સફળતા દેખાય છે. મોટું નામ, ખ્યાતિ, પૈસા, ચાહકો અને તાળીઓ. પણ પડદા પાછળના સંઘર્ષ વિશે બહુ ઓછા લોકો જાણે છે. વિક્રમ ઠાકોરના જીવનમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે, પણ તેમાંનો એક સમય એવો હતો જેને તેઓ પોતે પોતાના જીવનનો સૌથી કપરો સમય માને છે. મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ સફળ થાય છે ત્યારે તેના જીવનમાં માત્ર ખુશીઓ જ નથી આવતી, જવાબદારીઓ પણ વધે છે, લોકોની અપેક્ષાઓ વધે છે અને સાથે સાથે મુશ્કેલીઓ પણ. વિક્રમ ઠાકોરની લોકપ્રિયતા સતત વધી રહી હતી, ફિલ્મો સફળ થઈ રહી હતી, પ્રોગ્રામો વધી રહ્યા હતા અને તેઓ ગુજરાતના મોટા સ્ટાર બની રહ્યા હતા. પણ એ જ સમય દરમિયાન એક એવી ઘટના બની જેની કદાચ તેમને કલ્પના પણ નહોતી કરી. પોડકાસ્ટ દરમિયાન વિક્રમ ઠાકોરને પૂછવામાં આવ્યું કે તેમના જીવનનો સૌથી કપરો સમય કયો હતો, ત્યારે તેમણે એક એવી વાત કહી જે સાંભળીને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેમણે જણાવ્યું કે એક વખત એક પ્રોડ્યુસરે તેમના પર કેસ કર્યો હતો. હા મિત્રો, એક ફિલ્મ પ્રોડ્યુસરે ગુજરાતના સુપરસ્ટાર પર કેસ કર્યો હતો. મિત્રો, આ ઘટનાની શરૂઆત એક ફિલ્મથી થઈ. એક પ્રોડ્યુસરે વિક્રમ ઠાકોરને પોતાની ફિલ્મ માટે સાઇન કર્યા અને એડવાન્સ પૈસા પણ આપી દીધા. બધી તૈયારી થઈ રહી હતી, પણ એ દરમિયાન વિક્રમ ઠાકોર પાસે બીજી ફિલ્મોના કામ પણ અધૂરા હતા અને તેઓ પહેલેથી જ કેટલાક પ્રોજેક્ટમાં વ્યસ્ત હતા. તેમણે પ્રોડ્યુસરને કહ્યું કે તેઓ ફિલ્મ કરશે, પણ થોડો સમય આપવો પડશે, કારણ કે પહેલાં અન્ય ફિલ્મોના કામ પૂરા કરવા પડશે. મિત્રો, ઘણી વખત સમસ્યા ભૂલથી નથી થતી, ગેરસમજથી થાય છે અને અહીં પણ કંઈક આવું જ થયું. એક તરફ પ્રોડ્યુસર ઝડપથી ફિલ્મ શરૂ કરવા માગતા હતા, જ્યારે બીજી તરફ વિક્રમ ઠાકોર પાસે પહેલાંથી જ કામનું ભારણ ખૂબ જ વધારે હતું. સમય પસાર થતો ગયો અને પછી વાત એટલી વધી ગઈ કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. હવે વિચાર કરો મિત્રો, એક સામાન્ય માણસ પર કેસ થાય તો પણ તે ચિંતામાં આવી જાય, તો પછી એક લોકપ્રિય કલાકાર પર કેસ થાય તો તેના પર કેટલી અસર થાય? મીડિયા, લોકો, અફવાઓ, ચર્ચાઓ, દરેક જગ્યાએ વાતો થવા લાગે. અને કદાચ એ જ સમય વિક્રમ ઠાકોર માટે સૌથી વધુ તણાવભર્યો રહ્યો હતો. મિત્રો, કોર્ટનો કેસ માત્ર કાનૂની બાબત નથી, તે માનસિક દબાણ પણ લાવે છે. કારણ કે એક તરફ તમારે તમારું કામ ચાલુ રાખવું હોય અને બીજી તરફ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે. અને જ્યારે લાખો લોકો તમને ઓળખતા હોય ત્યારે દરેક ઘટના વધુ ચર્ચામાં આવે છે. પણ મિત્રો, અહીંથી વિક્રમ ઠાકોરની અસલી મજબૂતી દેખાય છે. કારણ કે તેમને હાર ન માની, તેમને પોતાનું કામ ચાલુ રાખ્યું, ફિલ્મો ચાલુ રાખી, ગીતો ચાલુ રાખ્યા અને પોતાના ચાહકોનો વિશ્વાસ જાળવી રાખ્યો. મિત્રો, એક વાત તમે નોંધજો, જેટલી મોટી સફળતા એટલા મોટા પડકારો. દરેક સફળ વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ એવો સમય આવે છે જ્યારે બધું ખોટું થઈ રહ્યું હોય એવું લાગે, પણ જે વ્યક્તિ એ સમયને પસાર કરી જાય તે જ સાચા અર્થમાં સફળ બને છે. વિક્રમ ઠાકોરની આ ઘટના આપણને એક મહત્ત્વની શીખ આપે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે તો ગભરાવું નહીં. કારણ કે મુશ્કેલી કાયમ રહેતી નથી. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે અને ધીરજ રાખનાર વ્યક્તિ આગળ વધે છે. મિત્રો, શરૂઆતમાં જ મેં તમને પૂછ્યું હતું કે વિક્રમ ઠાકોર પર કેસ કેમ થયો હતો. હા, તો તેના જવાબમાં વિક્રમ ઠાકોરના જણાવ્યા મુજબ એક ફિલ્મ પ્રોડ્યુસર સાથે થયેલી વ્યવસાયિક પરિસ્થિતિ અને સમય મુદ્દાને કારણે વિવાદ ઊભો થયો હતો.
અને એ વિવાદ આગળ જઈને કેસ સુધી પહોંચ્યો અને આ જ ઘટના તેમના જીવનની સૌથી મુશ્કેલ સમયોમાંથી એક બની. પણ મિત્રો, આ સ્ટોરીનો સૌથી મહત્વનો ભાગ કેસ નથી. સૌથી મહત્વનો ભાગ એ છે કે વિક્રમ ઠાકોરે મુશ્કેલી સામે ઝૂક્યા નહીં. તેમણે પોતાનું કામ પર ધ્યાન રાખ્યું, પોતાના ચાહકોના પ્રેમને જાળવી રાખ્યો અને આગળ વધતા રહ્યા. અને કદાચ એ જ કારણ છે કે આજે પણ લોકો તેમને એટલો જ પ્રેમ કરે છે. તો મિત્રો, તમને શું લાગે છે, જો તમે વિક્રમ ઠાકોરની જગ્યાએ હોત તો આવી પરિસ્થિતિમાં શું કરતા? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને જો મિત્રો તમે સાચે જ વિક્રમ ઠાકોરના ફેન હોય તો કોમેન્ટમાં વિક્રમ ઠાકોર લખી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવા જ એક રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.